ની ઉપમા. તો ઉપમા અલંકાર માટે તો પહેલાં એવું કહેવાયું છે કે કાલિદાસને બહુ સ્વયં સિદ્ધ છે. કાલિદાસને બે વસ્તુઓ સ્વયં સિદ્ધ છે. એક તો ઉપમા અલંકાર, અર્થાંતરન્યાસ અલંકાર અને વૈદર્ભી શૈલી. ઉપમા એટલે બહુ સરળમાં સરળ અલંકાર, સરખામણી કરી હોય, જેવું બતાવ્યું હોય એ. વાલ્મીકી પણ ઉપમા માટે પ્રખ્યાત છે અને એ ઉપમામાં એણે સાથે સાથે શું આપ્યું તો હમણાં જ મેં તમને કહ્યું કે જાણીતું કથા વસ્તુ આપ્યું. અશોક વાટિકાનું વર્ણન કરે છે તો આપણે પ્રાકૃતિક સૌંદર્યમાં લઈ જ જાય છે. સીતાનું વર્ણન કરે છે તો આપણને કરુણ રસ તરફ લઈ જ જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઉપમા અલંકારની સાથે સાથે વર્ણનોને પણ લીધા છે. એટલે એ વર્ણનો આખું સ્વભાવોક્તિપૂર્ણ વર્ણન, તાદૃશ્ય, આપણને એ દ્રશ્ય નજરે થાય એવી રીતે આપેલું છે. બીજું, ક્યારેક પરિસ્થિતિ અનુકૂળ ન હોય, જેમ કે રાક્ષસીઓનું વર્ણન, તો ત્યાં શ્લેષયુક્ત શબ્દ વાપર્યા છે. શ્લેષ એટલે એક કરતાં અનેક અર્થ આપે, એટલે નકારાત્મક શબ્દ નથી વાપર્યા, પણ શ્લેષયુક્ત શબ્દો વાપરી અને ત્યાં પણ અલંકારનું માધ્યમ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે અલંકાર, વર્ણનો, તાદૃશ્ય ચિત્ર અને મુખ્યત્વે રસ જળવાઈ રહ્યો બહુ જરૂરી છે. કરુણ રસ, શાંત રસ અને વીર રસનું માધ્યમ પણ એમણે ઉપમા અલંકારની સાથે જાળવી રાખ્યું છે. આ થયું એમનું ઉપમા અલંકાર. ત્યાર પછી પ્રકૃતિ નિરૂપણ એની સાથે જ છે. પ્રકૃતિ નિરૂપણમાં પણ આપણે જોઈએ કે નિસર્ગના દ્રશ્યો બતાવ્યા છે, કુદરતી વાતાવરણ બતાવ્યું છે. પહેલું જ અશોક વાટિકાનું વર્ણન તો આપણે જોયું કે સુંદર પર્વત, સુંદર, અત્યંત સુંદર, આપણને ગમે એવું, કે જ્યાં પર્વતનું વર્ણન છે, ઝરણા વહે છે એનું વર્ણન છે. ત્યાર પછી જોયું ચિત્રકૂટનું વર્ણન પણ એટલું જ સ્વભાવોક્તિપૂર્ણ છે કે ત્યાં વનરાઈ બતાવી છે, ત્યાં એ લોકોનો જે રહેવાનો આવાસ બતાવ્યો છે એ પણ પર્ણકુટીર બતાવી છે. એટલે પ્રકૃતિની સાથે રહીને પાત્રોને બતાવ્યા છે અને પ્રકૃતિ પાત્ર સાથે વર્ણાઈને આવે છે. હનુમાનનું પાત્ર બતાવ્યું તો એમ કે મહેન્દ્ર પર્વત ઉપર હનુમાનને બતાવ્યા, તો પ્રકૃતિને મહેન્દ્ર પર્વત પર બતાવીને હનુમાનના પાત્રની વિશેષતા બતાવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એની એક અદ્વિતીય શક્તિ બતાવી છે, પવનપુત્ર છે એટલે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે પ્રકૃતિની સાથે પાત્રોને વણી લીધા છે. પાત્રો એકલા આવતા નથી, પ્રકૃતિની સાથે પાત્રો આવે છે અને એ પ્રકૃતિ કેવી છે તો આહ્લાદક પ્રવૃત્તિ આપણને આપી છે. ખ્યાલ આવી ગયો? આ બે ટૂંકનો, એમાંથી મોટે ભાગે ઉપમા વાલ્મીકીની પૂછાય, બેમાંથી એક પૂછાય અને મોટે ભાગે વાલ્મીકીની ઉપમા પૂછી શકાય. હા ને?